હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે સોજીનો શીરો બનાવીશું. સોજીનો શીરો તમારા બધાના ઘરે બને છે, પણ જ્યારે પણ બને છે ને ત્યારે એકદમ ડ્રાય થઈ જાય છે અને સરસ નથી ભાવતો હતો. તો આજે આપણે એકદમ પરફેક્ટ સોજીનો શીરો કેમ બનાવવો એ બતાવીશું, અને એની સાથે સાથે સોજીનો શીરો આજે એકદમ અલગ રીતે આપણે બનાવવાના છે, જેથી કરીને તમારા જે પ્રોબ્લેમ થાય છે કે એકદમ ડ્રાય થઈ જાય છે કે ગાંઠા પડી જાય છે, એવા બધા જ પ્રોબ્લેમનું આજે સોલ્યુશન આવી જવાનું છે. તો એના માટે આપણે 1 કપ સોજી લીધેલી છે, અને આ 1 કપ સોજી છે એને સૌથી પહેલા આપણે એમને કોરી શેકી લેવાની છે ને કંઈક અલગ. હંમેશા તમે જ્યારે પણ સોજીનો શીરો બનાવો ત્યારે સોજીને ઘીમાં શેકતા હો છો, પણ અત્યારે આપણે એને કોરી શેકી લઈશું. સુગંધ આવે અને થોડી ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી સોજીને શેકવાની છે. એનો થોડો કલર ચેન્જ થઈ જશે, અને જ્યારે આપણે અત્યારે શેકી રહ્યા છીએ ને ત્યારે એક સોજીમાં ભાર લાગે, એટલે મીન્સ આપ જ્યારે હાથ ફરાવતા હોય ને ત્યારે આપણે ખબર પડે, અને જ્યારે સોજી શેકાઈ જશે ને ત્યારે એકદમ લાઇટ થઈ જશે. તો એ એની નિશાની છે કે સોજી સરસ રીતે શેકાઈ ગઈ છે, અને સાથે કલર પણ થોડો ચેન્જ જ થઈ જવાનો છે. આ રીતે સોજીનો શીરો હંમેશા આપણે માતાજીને પ્રસાદમાં પણ સોજીનો શીરો ધરાવતા હોઈએ છીએ, અને ઘણી બધી કથાઓમાં પણ આપણે સત્યનારાયણની કથામાં સોજીનો શીરો બનાવતા હોઈએ છીએ. એટલે સોજીનો શીરો તો ઘરમાં અવારનવાર બનતો જ હોય છે. અને જ્યારે નવી દીકરી કે બહુ સોજીનો શીરો ઘરે બનાવે ને ત્યારે એવું થાય કે એકદમ પરફેક્ટ નથી બન્યો. તો એના માટે આ જે ટ્રીક છે કે આ જે ટિપ્સ છે એ પ્રમાણે જો સોજીનો શીરો બનાવશે ને તો ચોક્કસથી ઘરના બધાને ઇમ્પ્રેસ કરી શકશે. જો તમે જોઈ શકો છો કે સોજી સરસ શેકાઈ ગઈ છે, એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને એકદમ લાઇટ થઈ ગઈ છે. જો એકદમ આમ ફ્રી ફ્લો થઈ જાય, એટલે કે એની અંદરથી ભેજનું પ્રમાણ પણ નીકળી ગયું છે, અને સાથે સાથે કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે આપણે સોજીને પહેલા શેકી લેવાની છે. હવે આ શેકેલી સોજી જે છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે એની અંદર આપણે ઘી ઉમેરી લઈશું. હવે આ રીતે જ્યારે પણ આપણે શીરો બનાવતા હોય ને ત્યારે એની ખાસ વાત એ છે કે એની અંદર ઘીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોઈએ છે. અત્યારે આપણે 2 ટેબલસ્પૂન ઘી લઈશું, અને પછી ઉપરથી જરૂર પ્રમાણે ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. તો અત્યારે આપણે 2 ટેબલસ્પૂન ઘી લઈ રહ્યા છીએ. જ્યારે આપણે સોજી છે એને જો ઘીમાં શેકતા હોય ને તો બહુ સારા એવા પ્રમાણમાં ઘીની જરૂર પડતી હોય છે, અને એના કારણે ઘણી વખત સોજીનો શીરો છે એ આપણે મોંઘું તો પડતું હોય, અને સાથે સાથે બહુ વધારે પ્રમાણમાં ઘી વાળું લાગતું હોય છે. હવે એની અંદર આપણે 10 થી 12 કાજુ ઉમેરી દઈશું, એને થોડા શેકી લઈશું. તમે ઈચ્છો તો આની અંદર શિંગદાણા પણ ઉમેરી શકો છો. ઘણા લોકો શિંગદાણા ઉમેરતા હોય છે. હું અત્યારે કાજુ જ લઈ રહી છું. જરા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. સાથે 10 થી 12 દ્રાક્ષ લઈશું, એને પણ શેકી લઈશું. કાજુ અને દ્રાક્ષ શેકાઈ જાય એટલે એની અંદર આપણે દૂધ ઉમેરી લઈશું. હવે અત્યારે આપણે 1 કપ સોજી લીધી છે, તો એની સામે 2 કપ આપણે દૂધ લઈશું. તો અત્યારે હું આ 1 કપ દૂધ ઉમેરી રહી છું, અને સાથે આ બીજું કપ, એટલે કે 2 કપ આપણે દૂધ લીધું. એને થોડું ઉકાળવા દઈશું, એટલે ગરમ થવા દઈશું. અને એની સાથે આ 1 કપ પાણી, અને બીજું આ અડધો કપ પાણી, એટલે કે 1.5 કપ પાણી લીધું અને 2 કપ દૂધ લીધું. આ રીતે આપણે દૂધ અને પાણી ઉમેરી લીધું છે, અને હવે એને ઉકળવા દઈશું, એટલે કે એને ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરી લેવાનું છે. આ દૂધ અને પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ને પછી એની અંદર આપણે સોજી ઉમેરવાની છે.
અને એ રીતે સોજી ઉમેરતા તમારો જે સોજીનો શીરો છે એકદમ પરફેક્ટ અને બહુ જ સરસ ટેસ્ટી તૈયાર થશે. હવે એને ફેણો આવે ત્યાં સુધી એને ગરમ કરી લેવાનું છે. અને જે સોજીનો શીરો ડ્રાય થઈ જાય છે અને થોડી વાર પછી પણ એવું થાય છે કે એકદમ ડ્રાય લાગે છે, એવા કોઈ પણ પ્રોબ્લેમ આ રીતે શીરો બનાવતા નહીં આવે તમને. જો દૂધ છે ગરમ થઈ અને ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, દેખાઈ રહ્યું છે ને તમને? બસ જો આ રીતે ઉકળવાનું ચાલુ થાય ને એટલે ફ્લેમ છે આપણે સ્લો કરી દેવાની છે. અને ફ્લેમ સ્લો કરી અને એની અંદર જે આ સોજી છે એ ઉમેરી લેવાની છે. આવી રીતે કરવાથી ગાંઠા પણ નહીં પડે અને સરસ રીતે સોજી મિક્સ થઈ જશે. જો ક્યાંય સોજીનો ગાંઠો ક્યાંય પડતો નથી, એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે ને. હવે એને સ્લો ફ્લેમ પર મિક્સ કરતા રહીશું એટલે આપણે જેવું ટેક્સચર જોઈએ છે એવું સોજીના શીરાનું ટેક્સચર આવી જશે. બહુ જ ઓછા ઘીમાં અને એકદમ સરસ રીતે આ સોજીનો શીરો તૈયાર થઈ જાય છે. અને બનાવવામાં પણ બહુ જ ઇઝી છે કે તમે સોજી બહુ વધારે પ્રમાણમાં, એટલે કે તમે જ્યારે નવરાત્રિમાં પ્રસાદ તરીકે બનાવવા ઈચ્છતા હો ને તો સોજી તમે અગાઉથી શેકીને રાખી દો અને પછી દૂધ પાણી ઉકળવા રાખો અને એની અંદર શેકેલી સોજી ઉમેરી દો એટલે તમારો પ્રસાદ તૈયાર થઈ ગયો. એટલે ફક્ત 10 મિનિટમાં આ પ્રસાદ તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં તો બહુ જ સરસ બને છે. સરસ રીતે મિક્સ કરતા રહીશું. જો હવે જોઈ શકો છો ને કે મિશ્રણ છે એ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગ્યું છે. મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય અને આપણે જેવી કન્સિસ્ટન્સી જોઈએ છે એવી આવી જાય ને પછી એની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરવાનું છે, જેથી કરીને ઉપરથી ઘીની સુગંધ પણ બહુ જ સરસ મળશે અને જે સ્વાદ છે શીરાનો એ પણ બહુ જ સરસ આવશે. જો મિશ્રણ હવે ધીમે ધીમે ઘટ્ટ થવા લાગ્યું છે અને હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું. ઘણા લોકો ખાંડ પછી પણ એડ કરતા હોય છે અને ઘણા લોકો પહેલાં પણ એડ કરતા હોય છે. હું આ સ્ટેજ ઉપર ખાંડ એડ કરતી હું છું. જો તમે ઈચ્છો તો જ્યારે તમે દૂધ ગરમ કરવા મૂકો ને તો ત્યારે પણ ખાંડ એડ કરી શકો છો. એટલે દૂધ અને પાણી જ્યારે આપણે ગરમ કરવા મૂકીએ ને ત્યારે એની અંદર પણ ખાંડ ઉમેરી અને ખાંડને ગરમ કરી લેવાની છે. એ રીતે પણ થઈ શકે છે અને આ રીતે પણ થઈ શકે છે. હવે આની અંદર આપણે 1 કપ ખાંડ ઉમેરી લઈશું. ખાંડનું પણ પાણી થશે એટલે થોડું આપણે એ પાણી બાળવું પડશે. જો થોડું ઢીલું વધારે થયું ને પહેલા કરતા, કારણ કે ખાંડ જે છે એનું પાણી બળવા લાગશે એટલા માટે ખાંડનું પાણી થશે અને એ પણ ધીમે ધીમે બળી પણ જશે. એટલે થોડી વાર માટે એટલે 2-3 મિનિટ માટે આપણે આ મિશ્રણ છે એને કૂક કરી લઈશું. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું મિશ્રણને. જો મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે ને, દેખાઈ રહ્યું છે ને તમને? હવે આની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરી લઈશું. અત્યારે આપણે 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી રહ્યા છીએ. જરૂર લાગશે તો ફરીથી 1 ટેબલસ્પૂન ઘી લઈશું. એટલે ટોટલ લગભગ 4 થી 5 ટેબલસ્પૂન ઘી જશે. અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું. તમે જોઈ શકો છો કે જે મિશ્રણ છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને ધીમે ધીમે ઘટ પણ સરસ થઈ ગયું છે. અને આ રીતે તમે સોજીનો શીરો બનાવશો ને તો આ શીરો છે જરા પણ ડ્રાય નહીં લાગે, એકદમ સરસ તૈયાર થશે આ શીરો. અને આજે તમને અત્યારે એવું લાગે છે ને કે આ ચોંટે છે, એ પણ નહીં ચોંટે. એકદમ સરસ કૂક થઈ જશે અને સરસ મિશ્રણ છે એ ભેગું થઈ જશે અને છતાં પણ ડ્રાય નહીં રહે એ રીતનું શીરો તૈયાર થઈ જશે. ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. અત્યારે આ પ્રોસેસ જ્યારે મિશ્રણ ઘટ થઈ જાય ને એટલે છે ને ફ્લેમ છે ને એકદમ સ્લો કરી લેવાની છે, જેથી કરીને મિશ્રણ સરસ રીતે કૂક થઈ જાય.